નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે અત્યારે કોરોના રસીકરણનો કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે. છતાં પણ આપણે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. પહેલું તો એ કે બિનજરૂરી બહાર નીકળીશું નહીં અને જ્યારે પણ નીકળીશું ત્યારે માસ્ક અવશ્ય પહેરીશું. અને બીજું, સામાજિક અંતર ખાસ જાળવીશું અને વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખીશું. તો આ 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીશું. તો આજે આપણે ધોરણ 6માં ગણિતમાં પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ ભણવાનું છે. તો એમાં સૌપ્રથમ આપણે ગુણોત્તર વિશે સમજીશું. તો ગુણોત્તર જે છે રાશિ, એનો આપણે રોજબરોજના જીવનમાં અનેકવાર ઉપયોગ કરીએ છીએ, જાણતા કે અજાણતા, પણ આપણને ખ્યાલ હોતો નથી કે આપણે આ ગુણોત્તર વિશે જાણીએ છીએ. તમને સાદું ઉદાહરણ આપું તો આપની શાળામાં જ્યારે આપણે કસોટી લઈએ છીએ ત્યારે તમે કસોટી જ્યારે તમને પાછી મળે છે ત્યારે તમે તમારા મિત્રોને અનેકવાર પૂછો છો કે તને કેટલા ગુણ આવ્યા છે, મને કેટલા ગુણ આવ્યા છે. તો આપણે એ 2 વસ્તુ જોઈએ છીએ. ધારો કે તમને 12 ગુણ આવ્યા છે અને તમારા મિત્રને 24 ગુણ આવ્યા છે, તો એ વખતે તમને ખ્યાલ આવે છે કે તમારા કરતાં તમારા મિત્રને 12 ગુણ વધારે આવ્યા છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો કોઈ દુકાને આપણે જઈએ તો 2 અલગ અલગ નોટબુક જોઈએ છીએ. તો એક નોટબુકનો ભાવ 5 રૂપિયા હોય અને બીજી નોટબુકનો ભાવ 10 રૂપિયા હોય છે. તો આપણને એ વખતે પણ તરત ખ્યાલ આવે છે કે એક નોટબુક કરતાં બીજી નોટબુકનો ભાવ છે ડબલ છે, એટલે કે બમણો છે. તો આ જે વસ્તુ આપણે કરીએ છીએ અથવા તો જાણીએ છીએ એ ગુણોત્તર છે. તો આજે આપણે પહેલાં એના ઉપયોગ વિશે જોઈશું. તો સૌથી પહેલાં તો ગુણોત્તર. તો એનો ઉપયોગ આપણે જોયા બંને ઉદાહરણમાં એ પ્રમાણે કે નોટબુક લેવા જઈએ અથવા તો ગુણની સરખામણી કરતા હોય, બીજી કોઈ વસ્તુની પણ આપણે ઘણીવાર સરખામણી કરતા હોઈએ છીએ. તો એ જે સરખામણી કરી શકાય છે એ કોના કારણે છે? તો કે ગુણોત્તરના કારણે. તેનાથી આપણને ખ્યાલ આવે છે કે એક વસ્તુ બીજી વસ્તુ કરતાં કેટલી વધારે એટલે કે કેટલા ગણી છે. તો આપણે એ વસ્તુને હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણો ખ્યાલ વધુ સ્પષ્ટ થાય. તો ઉદાહરણ છે એમાં આપણને જણાવ્યું છે કે ઈશાનું વજન 25 કિલોગ્રામ છે અને તેના પિતાનું વજન 75 કિલોગ્રામ છે. તો ઈશાના વજન કરતાં તેના પિતાનું વજન કેટલા ગણું છે? તો સૌપ્રથમ આપણી પાસે જે માહિતી છે આપણે એની નોંધ કરીએ. તો છે ઈશાનું વજન. તો આપણને આપેલું છે કે ઈશાનું વજન કેટલું છે? 25 કિલોગ્રામ. પછી આપણને આપેલું છે પિતાનું વજન. તો એ કેટલું છે? તો કે 75 કિલોગ્રામ. હવે ઈશાના વજન કરતાં પિતાનું વજન કેટલું વધારે છે એ આપણે શોધવું છે. તો આપણે શું કરીશું? તો આપણે 25ને કોઈ એવી સંખ્યા વડે ગુણીશું જેથી આપણને 75 મળે. તો 25ને એવી કઈ સંખ્યા વડે ગુણીશું તો આપણને 75 મળે? તો એ છે 3. કે 25ને આપણે 3 વડે ગુણીએ તો આપણને 75 મળે છે. તો આ જે આપણે 3 વડે ગુણીએ છીએ એનાથી આપણને ખ્યાલ આવે છે કે ઈશાના વજન કરતાં તેના પિતાનું વજન 3 ગણું છે. આમ જે આપણે સંખ્યા વડે ગુણીએ એનાથી આપણને એ માહિતી છે અથવા તો જથ્થો એ કેટલા ગણું છે ખ્યાલ આવે. હજી એક આપણે બીજું ઉદાહરણ જોઈએ એટલે આપણને દ્રઢીકરણ થઈ જાય. તો આપણું બીજું ઉદાહરણ છે એમાં આપણને આપેલું છે કે એક પેનની કિંમત 12 રૂપિયા છે અને એક પેન્સિલની કિંમત 3 રૂપિયા છે. પેન્સિલ કરતાં પેનની કિંમત કેટલા ગણી છે? તો અહીંયા પણ આપણને પહેલાં સૌપ્રથમ જે માહિતી આપી છે આપણે એની નોંધ કરીએ. તો પેનની કિંમત આપણને આપેલી છે કેટલી છે? 12 રૂપિયા. એ જ રીતે આપણને પેન્સિલની કિંમત આપી છે તો એ છે 3 રૂપિયા. હવે આપણે જોઈએ કે પેન્સિલ કરતાં પેનની કિંમત કેટલા ગણી છે. તો અહીં પણ આપણે 3ને કઈ સંખ્યા વડે ગુણીશું તો આપણને 12 મળે. હા, તો આપણે જાણીએ છીએ કે 3ને 4 વડે ગુણવાથી 12 મળે છે.
તો અહીં આપણે 4 વડે ગુણ્યું એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે પેન્સિલ કરતાં પેનની કિંમત 4 ગણી છે. તો આવી જ રીતે આપણે જે માહિતી આપેલી હોય એને કોઈ નિશ્ચિત સંખ્યા વડે ગુણવાથી આપણને ખ્યાલ આવે છે કે એક જથ્થો છે એ બીજા જથ્થા કરતાં કેટલા ગણો અથવા તો કેટલો વધારે છે. તો ગુણોત્તરની મદદથી આપણે સરખામણી કરી શકીએ છીએ. બરાબર, આપણે આગળના બંને ઉદાહરણમાં સરખામણી કરી. પહેલું ઉદાહરણ હતું એમાં આપણે ઈશાનું વજન જે 25 કિલોગ્રામ આપ્યું હતું તેની સરખામણી તેના પિતાના વજન સાથે કરી હતી જે હતું 75 કિલોગ્રામ. અને આપણને એની સંખ્યા જોઈને પણ ખ્યાલ આવી જતો હતો કે ઈશાના વજન કરતાં પિતાનું વજન વધારે તો છે જ, પણ એ કેટલું વધારે છે? તો આપણે 25ને 3 વડે ગુણ્યું એટલે આપણને 75 મળ્યા. તેવી જ રીતે બીજા ઉદાહરણમાં આપણને પેન્સિલની કિંમત આપી હતી 3 રૂપિયા. તેની સરખામણી આપણે કરી હતી પેનની કિંમત જોડે જે હતી 12 રૂપિયા. અહીંયા પણ આપણને ખ્યાલ આવતો હતો કે પેન્સિલની કિંમત કરતાં પેનની કિંમત વધારે છે. કેટલી વધારે છે? તો એ આપણે જોયું હતું કે 3ને 4 વડે ગુણવાથી 12 રૂપિયા મળે. તો આમ આપણે આવી અનેક સરખામણીઓ કરી શકીએ છીએ. તો આ જે બે જથ્થાઓની આપણે સરખામણી કરી અને કેટલા ગણું પદ કરી શકાય અથવા તો કેટલું વધારે મળે એ જે જોઈએ છે તેને કહેવાય ગુણોત્તર. અને ગુણોત્તર માટેનો સંકેત આપણી પાસે છે જે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ એ. હવે આ સંકેતને બોલાઈશું અથવા તો વંચાઈશું તો આ જે સંકેત છે એને જેમ વંચાય છે. બરાબર, તો આપણે હવે આગળના ઉદાહરણમાં જે જોયું હતું એની મદદથી જોઈએ કે આ જે ગુણોત્તર છે એને આપણે સંકેતમાં કઈ રીતે લખી શકીએ. તો જુઓ, આપણું જે પહેલું ઉદાહરણ હતું એમાં હતું ઈશાનું વજન અને પિતાના વજનનો ગુણોત્તર. અહીં આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે પ્રથમ જે માહિતી છે એને આપણે ગુણોત્તર શોધતી વખતે અંશમાં લખીશું. એટલે કે ઈશાનું વજન હતું 25 અને પિતાનું વજન છે 75. હવે આપણે આને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ એટલે આપણને મળશે 1/3. અને આ જે ગુણોત્તર છે એને હવે સંકેતમાં કઈ રીતે લખીશું? તો સંકેતમાં આપણે એને લખીશું 1/3. આપણે આગળ જોયું જ કે આ જે સંકેત છે એને જેમ વંચાય. બરાબર, ચલો ગુણોત્તર શોધવા માટે અને સરખામણી કરવા માટે આપણે એક ખાસ વાત યાદ રાખવાની છે કે બંને પરિમાણ એક જ એકમમાં હોવા જોઈએ. એક જ એકમમાં હોવા જોઈએ એટલે શું? તો કે આપણે જે પહેલું ઉદાહરણ હતું એમાં જોયું કે ઈશાનું વજન અને પિતાનું વજન બંને કિલોગ્રામમાં જ હતા. તેવી જ રીતે જે બીજું ઉદાહરણ હતું તેમાં પણ પેન્સિલની કિંમત અને પેનની કિંમત એ બંને પણ રૂપિયામાં જ હતું. પણ જો આવું ના હોય તો આપણે બંને ગુણોત્તરને શોધતા પહેલા એક જ એકમમાં ફેરવવા જોઈએ. હવે કઈ રીતે? તો એ આપણે ઉદાહરણની મદદથી જોઈએ. આપણી પાસે અહીંયા 55 પૈસા અને 1 રૂપિયાનો ગુણોત્તર શોધો. તો જો આપણને ખ્યાલ આવે જ છે કે પહેલો જે જથ્થો છે પૈસામાં છે અને બીજો જથ્થો છે રૂપિયામાં. તો બંને જે પરિમાણ છે એક એકમમાં નથી. પણ આપણે જાણીએ છીએ કે પૈસા અને રૂપિયા વચ્ચે ગાણિતિક સંબંધ છે. એટલે કે આપણે એક રાશિને બીજા રાશિના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. તો ચલો આપણે જોઈએ. ચલો સૌથી પહેલા છે 55 પૈસા અને આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય છે? બરાબર કેટલા થાય? 100 પૈસા. હવે આપણે એનો ગુણોત્તર શોધવાનો છે. તો એ જોઈએ કે 55 પૈસા આપણને પહેલા આપ્યું છે એટલે આપણે તેને અંશમાં લખીશું અને 1 રૂપિયો એટલે કે 100 પૈસા છે એને આપણે છેદમાં લખીશું. હવે આને પણ આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવું હોય તો 55ના ભાગ પાડીશું 11 × 5 અને 100ના ભાગ પાડીશું 20 ×
5। હવે અંશ અને છેદમાં બંનેમાં 5 છે, એનો આપણે લોપ કરીશું એટલે કે છેદ ઉડાડીશું, તો આપણી પાસે રહેશે 11/20। હવે એના આપણે સંકેતમાં શું લખીશું તો કે 11/20, બરાબર। તો આ રીતે આપણે જ્યારે ગુણોત્તર શોધવો હોય ત્યારે બંને એકમ એક પરિમાણમાં હોવા જોઈએ, ના હોય તો આપણે ફેરવવાના, ત્યારબાદ ગુણોત્તર શોધવાનો અને શક્ય હોય ત્યાં સુધી એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી અને આપણે એને ગુણોત્તરના સંકેતમાં દર્શાવીશું। હજી એક આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને વધુ ખ્યાલ સ્પષ્ટ થશે। તો અહીં આપણી પાસે એક બીજું ઉદાહરણ છે, જે છે 500 મિલીલીટર અને 2 લીટરનો ગુણોત્તર શોધો। તો આપણે અહીંયા જોઈએ ઉદાહરણમાં તો આપણને તરત ખ્યાલ આવે છે કે 500 છે એ મિલીલીટરમાં છે અને 2 છે એ લીટરમાં। તો આપણે સૌ પ્રથમ ગુણોત્તર શોધવા માટે જે બંને પરિમાણ છે એને એક જ એકમમાં ફેરવવા પડશે। તો આપણે જાણીએ છીએ કે મિલીલીટર અને લીટર વચ્ચે સંબંધ છે, આપણે એને ફેરવી શકીએ છીએ। તો ચલો સૌ પહેલાં આપણે 500 મિલીલીટરની નોંધ કરીએ, ત્યારબાદ આપણે જાણીએ છીએ કે 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય છે તો એ છે 1000। તો તેના પરથી 2 લીટર બરાબર કેટલા થશે 2000 મિલીલીટર। હવે આપણે એનો ગુણોત્તર શોધીએ। તો પ્રથમ આપણને અહીંયા આપેલું છે 500 મિલીલીટર, આપણે તેને અંશમાં લખીશું અને 2 લીટર એટલે કે 2000 લીટર એને લખીશું છેદમાં। હવે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવા માટે આપણે 500 ને લખીશું 500 ગુણ્યા 1 અને 2000 ને લખીશું 500 ગુણ્યા 4। હવે અંશ અને છેદમાં 500 છે, આપણે એનો છેદ ઉડાડીશું એટલે કે લોપ કરીશું, એટલે આપણી પાસે શું વધશે અંશમાં 1 અને છેદમાં 4, જેને આપણે હવે ગુણોત્તર સ્વરૂપે લખવું હોય સંકેતમાં તો શું લખીશું 1/4। તો આવી રીતે જ્યારે બે પરિમાણ અલગ અલગ આપ્યા હોય ત્યારે આપણે એને એક જ પરિમાણમાં ફેરવી અને ગુણોત્તર શોધી શકીએ છીએ। હવે આગળ આપણે જોઈશું સમાન ગુણોત્તર। તો સમાન ગુણોત્તર જે નામ છે એ જ પ્રમાણે એનો ગુણધર્મ છે। સમાન એટલે કે સરખો, તો કે જ્યારે પણ આપણે ગુણોત્તર શોધીએ અને બંને ગુણોત્તરનો જવાબ સરખો આવે તો તે સમાન ગુણોત્તર કહેવાય। ચલો આપણે એનું પણ ઉદાહરણ જોઈએ। તો આપણું ઉદાહરણ છે 30 મીટર અને 20 મીટરનો ગુણોત્તર શોધો। તો હવે સૌથી પહેલાં જ્યારે ગુણોત્તર શોધવાનો એક્ઝામ્પલ આપણી સામે આવે એટલે આપણે પહેલાં બંને પરિમાણને જોઈ લેવાના। તો અહીં બંને પરિમાણ મીટરમાં છે એટલે આપણે એને ફેરવવાની જરૂર નથી, આપણે સીધા ગુણોત્તર શોધીશું। તો ગુણોત્તર શોધીએ તો 30 પ્રથમ છે એટલે આપણે એને અંશમાં લખીશું અને 20 પછી છે એટલે આપણે એને છેદમાં લખીશું। હવે 30ને આપણે ભાગ પાડીએ તો થશે 10 ગુણ્યા અને છેદમાં 20ના ભાગ થશે 10 ગુણ્યા 2। હવે અહીંયા આપણે ભાગ પાડતી વખતે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે અંશ અને છેદનો ભાગ પાડીએ ત્યારે એવી રીતે પાડવાનો કે બંનેમાં સામાન્ય સંખ્યા આવે જેથી આપણે છેદ ઉડાડી શકીએ। તો અહીં અંશ અને છેદમાંથી 10નો છેદ ઉડાડીશું એટલે આપણને મળશે 3/2 અને આપણો ગુણોત્તર થશે 3/2। હવે એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ। તો બીજું ઉદાહરણ છે 24 છોકરાઓ અને 16 છોકરીઓનો ગુણોત્તર શોધો। તો
ગુણોત્તર શોધવા માટે 24 જે છોકરાઓ છે એની માહિતી આપણે અંશમાં લખીશું અને 16 છોકરીઓ છે તે માહિતી આપણે છેદમાં લખીશું. 24ના ભાગ પાડીશું 8 ગુણ્યા 3 અને 16ના 8 ગુણ્યા 2. અહીં અંશ અને છેદમાંથી 8નો લોપ થશે એટલે આપણને મળશે 3ના છેદમાં 2, જેને સંકેતમાં લખીશું 3/2. એટલે આપણો ગુણોત્તર અહીંયા પણ થયો 3/2. હવે આપણે અહીંયા બંને ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે આપણે ગુણોત્તર શોધ્યો તો બંનેનો જવાબ સરખો આવ્યો, એટલે કે બંનેનો ગુણોત્તર સરખો આવ્યો જે છે 3/2. તો અહીં એવું કહી શકાય કે 30ના છેદમાં 20 અને 24ના છેદમાં 16 તથા 3ના છેદમાં 2 બધા જ સમાન ગુણોત્તર છે કહી શકાય. હવે આપણે આ બે ઉદાહરણની મદદથી જોયું કે સમાન ગુણોત્તર સરખો જવાબ આવે તો આપણને મળે, પણ આ સમાન ગુણોત્તર મેળવવા માટે કરવું શું પડે અથવા તો કેવી રીતે મળે, તો આપણે બંને ઉદાહરણમાં જોયું તેના પરથી કહી શકાય કે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી આપણને સમાન ગુણોત્તર મળે છે. જે મેં તમને પહેલાં જ કહ્યું કે જ્યારે પણ આપણે ભાગ પાડીએ ત્યારે અંશ અને છેદમાં એ સંખ્યા સામાન્ય આવે એ રીતે ભાગ પાડવા. હવે આપણે ઉદાહરણની મદદથી જોઈએ કે આ તો આગળ જો કે બંને સમાન ગુણોત્તર છે કે નહીં, પણ હવે આપણને એવું કે તમે સમાન ગુણોત્તર શોધો અથવા તો સમાન ગુણોત્તર છે કે નહીં એ ચેક કરો. તો કઈ રીતે કરવાનું હવે આપણે એ જોઈએ. તો આપણી પાસે અહીંયા એક પહેલું ઉદાહરણ એવું છે કે 2ના છેદમાં 3 અને 4ના છેદમાં 6 સમાન ગુણોત્તર છે. તો આપણે ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં 2ના છેદમાં 3 છે એને તો અતિ સંક્ષિપ્ત રૂપમાં જ છે એટલે એમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ આપણે જોઈએ કે 4ના છેદમાં 6 તો આપણને જોઈને ખ્યાલ આવે છે કે 2ના છેદમાં જે 3 છે એટલે કે અંશમાં 2 અને છેદમાં 3, તો બંનેને એક સરખી સંખ્યા વડે ગુણવાથી આપણને મળશે 4ના છેદમાં 6. કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે 2ને 2 વડે ગુણીશું એટલે આપણને અંશમાં મળશે 4 અને 3ને અંશમાં 2 વડે ગુણ્યા એટલે છેદમાં પણ 2 વડે જ ગુણવાના છે. અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો 3ના છેદમાં 2 એટલે કે 6. તો આપણને અહીંયા 2ના છેદમાં 3 છે તેમાં અંશ અને છેદને 2 વડે ગુણવાથી આપણને મળે છે 4ના છેદમાં 6. બીજી રીતે જોઈએ તો 4ના છેદમાં 6 છે. તો અહીં 4ના છેદમાં 6 છે તેમાં અંશ અને છેદને કોઈ એક સામાન્ય સંખ્યા વડે ભાગવાથી આપણને મળશે 2ના છેદમાં 3. તો એ પણ આપણે જોઈએ. તો કે અંશમાં છે 4 અને છેદમાં 6. તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે 4ને 2 વડે ભાગવાથી આપણને શું મળશે? 2. તેવી જ રીતે 6ને પણ આપણે 2 વડે જ ભાગીશું તો 6 ભાગ્યા 2 એટલે કે શું થશે? 3. તો આપણે સમાન ગુણોત્તરનો જે નિયમ જોયો તેના પરથી ખ્યાલ આવી ગયો કે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી આપણને સમાન ગુણોત્તર મળે. આપણે બીજું વિધાન એવું પણ કહ્યું કે અંશ અને છેદને કોઈ સામાન્ય સંખ્યા વડે ભાગવાથી એટલે કે ભાગાકાર કરવાથી આપણને જે પદ મળશે એ પણ સમાન ગુણોત્તર છે. તો આપણે અહીંયા જોયું કે 2ના છેદમાં 3 અને 4ના છેદમાં 6 એ સમાન ગુણોત્તર છે. તો આપણી પાસે એવું જ એક બીજું ઉદાહરણ છે જેમાં છે કે 18ના છેદમાં 24 અને 3ના છેદમાં 4 સમાંતર ગુણોત્તર છે. તો આપણે આગળના ઉદાહરણમાં જોયું તેની મદદથી જ આપણે ચકાસીશું કે 18ના છેદમાં 24. તો આપણને ખ્યાલ આવે છે જોઈને કે 18 અને 24ને જો આપણે ગુણીશું તો અહીંયા આપણી પાસે જે ગુણોત્તર છે એના કરતાં કોઈ મોટો ગુણોત્તર મળશે. પણ હવે આપણે એવું જોવું પડશે કે 18 અને 24ને એવી કઈ સામાન્ય સંખ્યા વડે ભાગાકાર કરવાથી
3/4 મળશે. તો આપણે જોઈએ, અંશમાં છે 18 અને છેદમાં છે 24. તો 18ને હું 6 વડે ભાગીશ તો મારે છેદમાં પણ એટલે કે 24ને પણ 6 વડે જ ભાગવા પડશે. હવે આપણે જોઈએ કે 18 ભાગ્યા 6 કેટલા થશે? 3. અને 24 ભાગ્યા 6 એ થશે 4. બરાબર. તો આપણે આ ભાગાકારની રીતે જોયું. આવી જ રીતે આપણે ગુણાકારથી જોવું હોય તો આપણે લઈશું 3/4 ને. તો અહીં આપણે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીશું અને એ સંખ્યા છે 6. 3ને 6 વડે ગુણીશું એટલે થશે 18 અને 4ને 6 વડે ગુણીશું એટલે થશે 24. તો આપણને અહીંયા આપણો જવાબ મળી ગયો કે 3/4 અને 18/24 એ બંને સમાન ગુણોત્તર છે. તો આપણે અહીંયા વધુ એક ઉદાહરણ જોઈએ. તો આપણી પાસે છે કે 3300 વિદ્યાર્થીઓની શાળામાં 102 શિક્ષકો છે. તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આ ઉદાહરણમાં એક શાળા છે જેમાં 3300 વિદ્યાર્થીઓ છે અને 102 શિક્ષકો છે. તો આપણે તેનો ગુણોત્તર શોધવાનો છે. તો ચલો, ગુણોત્તર શું થશે? તો પ્રથમ આપણને શિક્ષકોની સંખ્યા આપી છે જેને આપણે અંશમાં લખીશું અને છેદમાં છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો શિક્ષકોની સંખ્યા છે 102 અને વિદ્યાર્થીઓની સંખ્યા છે 3300. તો હવે આપણે અહીંયા 102 અને 3300ના ભાગ પાડવાના છે. તો આપણે એને કોઈ એવી સામાન્ય સંખ્યા વડે ભાગાકાર કરી અને તેને ગુણાકારના સ્વરૂપમાં લખી શકાય. તો આપણે અહીંયા જોઈએ તો કે 102 છે એને આપણે 2 વડે ભાગીએ તો થશે 51. એવી જ રીતે 3300ને 2ના ગુણકના સ્વરૂપમાં લખીશું તો આ આવશે 1650. હવે અંશ અને છેદમાંથી આપણે 2નો લોપ કરીએ તો આપણી પાસે અંશમાં વધશે 51 અને છેદમાં વધશે 1650, જેને સંકેતમાં લખાશે 51/1650. તો આ રીતે આપણને કોઈ પણ 2 માહિતી આપી હોય તેનો ગુણોત્તર શોધી શકીએ છીએ. તો આજે આપણે ગુણોત્તરમાં આટલી વસ્તુ જોઈ છે. ફરી એકવાર એનું પુનરાવર્તન કરી દઈએ. તો સૌપ્રથમ આપણે જોયું કે ગુણોત્તરનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ. તો આપણે જોયું તે પ્રમાણે કે ગુણોત્તરનો ઉપયોગ સરખામણી કરવા માટે થાય છે અથવા એક વસ્તુ કરતાં બીજી વસ્તુ કેટલી વધારે કે કેટલા ગણી છે તે જાણી શકાય. પછી આપણે તેની મદદથી ગુણોત્તર શોધતા શીખ્યા. ત્યારબાદ આપણે જોયું સમાન ગુણોત્તર, કે કોઈ જે ગુણોત્તર આપણને આપ્યો છે તેના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી આપણને સમાન ગુણોત્તર મળે છે, જેને આપણે ગુણાકારની રીતથી અને ભાગાકારની રીતથી બંને રીતે શોધી શકાય તેવા ઉદાહરણ જોયા. અને ત્યારબાદ આ રીતના જે કોઈ પણ કૂટ પ્રશ્નના સ્વરૂપે તમને આપ્યા હોય તો પણ તમે ગુણોત્તર શોધી શકો છો. તો આજે આપણે અહીંયા ગુણોત્તરમાં આટલું શીખ્યા છે. હવે આવતા અંકમાં આપણે પ્રમાણ વિશે સમજીશું અને તેના દાખલા ગણતા શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમય છે આપણો આજના સવાલનો. તો આજનો સવાલ છે, એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે, તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?
તો આપણને અહીં એના માટે 4 વિકલ્પ આપેલા છે. પહેલો વિકલ્પ છે એ, જે છે 4:3. બીજો વિકલ્પ છે બી, 3:4. ત્રીજો વિકલ્પ છે સી, 20:15. અને ચોથો વિકલ્પ છે ડી, 15:20. તો આ 4 વિકલ્પમાંથી આપણે સાચો જવાબ શોધી અને અહીં સ્ક્રીન પર બતાવેલ નંબર પર આજ રાત્રે 8 વાગ્યા સુધીમાં કોલ કરી અને જણાવવું. નંબર છે 6357399460.